કર્મોનું દેવું અને કુદરતનો ન્યાય. મિત્રો, આપણી સંસ્કૃતિમાં કહેવાય છે કે સમય ગમે તેટલો બદલાઈ જાય પણ કુદરતનો ન્યાય ક્યારેય બદલતો નથી. આપણે જેવી વાવીએ છીએ તેવું જ ઝલવું પડે છે. આજે હું તમારી સમક્ષ એક એવી દિલપજ અને હૃદયસ્પર્શી વાર્તા લઈને આવ્યો છું જે સાંભળીને તમારી આંખો ભીની થઈ જશે અને તમને સમજાશે કે કોઈની લાચારીની મજાક ઉડાડવાનું પરિણામ કેટલું ભયાનક હોઈ શકે છે. જો તમને આ વાર્તા ગમે અને તેમાંથી કંઈ શીખવા મળે તો આ વિડીયોને લાઈક ચોક્કસ કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવી જ સુંદર વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો સમય બગાડ્યા વિના શરૂ કરીએ આજની આ અદ્ભુત વાર્તા. રામપુર નામનું એક મોટું અને સમૃદ્ધ ગામ હતું. આ ગામમાં રઘુવીર સિંહ નામના એક ખૂબ જ વગદાર, પ્રતિષ્ઠિત અને ધનવાન વ્યક્તિ રહેતા હતા. તેમની પાસે અઢળક જમીન જાયદાદ હતી અને આખા ગામમાં તેમનો ભારે વહ હતો. રઘુવીર સિંહનો એકનો એક જ દીકરો હતો જેનું નામ આકાશ હતું. આકાશ નાનપણથી જ પિતાના પૈસા, વૈભવ અને પાવરના નશામાં ઉછર્યો હતો. તેને એમ જ લાગતું હતું કે પૈસાના જોરે દુનિયાની કોઈ પણ વસ્તુ ખરીદી શકાતી નથી અને કોઈ પણ માણસોને દબાવી શકાતી નથી. તેના આ ઘમંડ સ્વભાવના કારણે ગામના લોકો તેનાથી હંમેશા દૂર રહેતા અને તેની સામે બોલવાની કોઈ હિંમત કરતું નહીં. આ જ ગામના એક ખૂણામાં માધવ નામનો એક ગરીબ અને અત્યંત સરળ ખેડૂત પોતાની દીકરી અંજલિ સાથે એક નાનકડા મકાનમાં રહેતો હતો. માધવની પત્ની ઘણા વર્ષ પહેલા જ ગુજરી ગઈ હતી એટલે અંજલિ તેના જીવનનો એક માત્ર સહારો અને જીવવાનો હેતુ હતી. અંજલિ દેખાવમાં જેટલી સુંદર હતી, ભણવામાં પણ તે એટલી જ હોશિયાર અને સંસ્કારી હતી. તે ગામની સરકારી કોલેજમાં ભણતી હતી અને આખા ગામમાં તેના સારા વર્તનના વખાણ થતા હતા. આકાશ પાછળના ઘણા સમયથી અંજલિને એક તરફથી પસંદ કરતો હતો અને કોલેજ આવતા જતા તેનો પીછો કરતો હતો, પરંતુ સંસ્કારી અંજલિએ હંમેશા તેનાથી અંતર જાળવી રાખ્યું હતું અને ક્યારેય તેની સામે જોયું પણ નહોતું. આકાશ જેવા ઘમંડી છોકરા માટે અંજલિની આ ઉપેક્ષા અસહ્ય બની ગઈ હતી. તેના અહંકારને ઠેસ પહોંચી હતી કે ગામડાની એક સામાન્ય ખેડૂતની દીકરી તેના જેવા અમીર છોકરાને ભાવ નથી આપતી. એક દિવસ સાંજનો સમય હતો અને અંજલિ કોલેજથી એકલી ઘરે પાછી ફરી રહી હતી. રસ્તો સુમસામ હતો અને આ તકનો લાભ લઈને આકાશે પોતાની મોંઘી બાઇક તેની આડે ઊભી રાખી લીધી. તેણે અંજલિનો હાથ પકડી લીધો અને તેની છેડતી કરવાનો પ્રયાસ કરતાં કહ્યું કે તારી જેવી ગરીબ છોકરીનો હાથ પકડવા માટે લોકો તરસતા હોય છે અને તું મને ભાવ નથી આપતી. અંજલિ આ અણધાર્યા હુમલાથી ગભરાઈ તો ગઈ, પણ તેણે તરત જ પોતાની હિંમત ભેગી કરી. તેણે પોતાનો હાથ છોડાવ્યો અને પૂરી તાકાતથી આકાશના ગાલ પર એક જોરદાર તમાચો મારી દીધો. આકાશ રસ્તા પર જ ફસાઈ પડ્યો અને અંજલિ તક જોઈને દોડતી ત્યાંથી પોતાના ઘરે ભાગી ગઈ. આ ઘટનાથી આકાશના ઘમંડના લીધે લીરેલીરા ઉડી ગયા. ગામડાના રસ્તા પર એક ગરીબની દીકરીએ તેને લાફો માર્યો
એ વાત તેને સહન ન કરી શક્યો. તે ગુસ્સાથી ધ્રુજતો ઘરે પહોંચ્યો અને પોતાના પિતા રઘુવીરસિંહ સામે ખોટું નાટક રચ્યું. તેણે રડમસ અવાજે કહ્યું કે બાપુ, માધવની દીકરી અંજલિએ આખા ગામની સામે મારું અપમાન કર્યું છે, મને વગર વાંકે લાફો માર્યો છે અને આપણી આબરૂના ધજાગરા ઉડાવ્યા છે. પોતાના એકના એક દીકરાના ગાલ પર લાફો અને પોતાની પ્રતિષ્ઠા પર ડાઘ લાગ્યો હોવાનું સાંભળીને રઘુવીરસિંહનો ગુસ્સો સાતમાના આસમાને પહોંચી ગયો. પોતાની સંતાન નશામાં અંધ થયેલા રઘુવીરસિંહે તાત્કાલિક ગામના સરપંચને કહીને પંચાયત બોલાવી તેમણે માધવ અને અંજલિને પંચાયતમાં હાજર થવા માટે મજબૂર કર્યા. આખા ગામની સામે ભરી પંચાયતમાં રઘુવીરસિંહે અંજલિ પર જ ખોટો આક્ષેપ લગાવવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે આ છોકરી ચરિત્રહીન છે. તે મારા દીકરાને ફસાવવાનો પ્રયત્ન કરી રહી હતી અને જ્યારે તે નાકામ રહી ત્યારે તેણે મારા દીકરા પર હાથ ઉપાડ્યો ને માધવ હાથ જોડીને રડતા રડતા રઘુવીરસિંહના પગમાં પડી ગયો અને પોતાની દીકરીની નિર્દોષતાની ભીખ માંગવા લાગ્યો. અંજલિ પણ રડતી રડતી સત્ય કહી રહી હતી, પણ રઘુવીરસિંહના ડર અને પ્રભાવને કારણે ગામના લોકો અને સરપંચ પણ મૂંગા મોઢે તમાશો જોતા રહ્યા. કોઈએ એક લાચાર પિતા કે દીકરીનો પક્ષ ન લીધો. રઘુવીરસિંહે પંચાયતમાં અંજલિને એટલી હદે જલીલ કરી કે તેના ચરિત્ર પર એટલા કાદવ ઉછળ્યા કે અંજલિનું માનસિક સુકૂન કાયમ માટે છીનવાઈ ગયું. પંચાયતે રઘુવીરસિંહના દબાણમાં આવીને માધવના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો આદેશ આપ્યો. આ ભયંકર આઘાત, અપમાન અને બદનામી સહન ન થતાં માધવને જ રાત્રે રડતો રડતો પોતાની દીકરી અંજલિને લઈને ગામ છોડીને ક્યાંય દૂર અજાણ્યા શહેરમાં ચાલ્યો ગયો. રઘુવીરસિંહ અને આકાશ પોતાની આ ક્રૂર જીત પર હાસ્ય કરી રહ્યા હતા. તેણે એ ભૂલી ગયા હતા કે સમય બદલાય છે અને કુદરત દરેક કર્મોનો હિસાબ વ્યાજ સાથે ચૂકવે છે. આ ઘટનાને જોતાં જોતાંમાં 20 વર્ષનો લાંબો સમય વીતી ગયો. સમય વહી ગયો અને તેની સાથે રામપુર ગામમાં ઘણું બધું બદલાઈ ગયું. રઘુવીરસિંહ હવે ખૂબ જ વૃદ્ધ થઈ ગયા હતા અને ઘરમાં જ ખાટલાવશ રહેતા હતા. જ્યારે આકાશ હવે મોટો બિઝનેસમેન બની ગયો હતો અને ઘરની તમામ જવાબદારીઓ સંભાળતો હતો. રઘુવીરસિંહના આલીશાન ઘરમાં હવે એક નવો આનંદ હતો અને એ આનંદ હતો આકાશની લાડકવાઈ દીકરી પાયલ. પાયલ હવે 19 વર્ષની થઈ ચૂકી હતી અને તે દેખાવમાં ખૂબ જ માસૂમ અને ભણવામાં તેજસ્વી હતી. આખા પરિવારનો જીવ પાયલમાં વસતો હતો. રઘુવીરસિંહ અને આકાશ પાયલના ચહેરા પર જ સહેજ પણ ઉદાસી જોઈ શકતા નહોતા. પાયલને ઉચ્ચ અભ્યાસ માટે શહેરની એક મોટી અને નામાંકિત કોલેજમાં મોકલવામાં આવી હતી. એક દિવસ સાંજનો સમય હતો. ઘરના બધા જ લોકો હોલમાં બેઠા હતા. અચાનક પાયલ ઘરે આવી, પણ તેનો ચહેરો એકદમ ફીકો પડી ગયો હતો. તેના કપડાં વિખરાયેલા હતા અને તેની આંખોમાંથી અવિરત આંસુ વહી રહ્યા હતા. તે સીધી આવીને પોતાના પિતા આકાશને વળગી પડી અને ધ્રુજતા અવાજે જોર-જોરથી રડવા લાગી. દીકરીની આવી હાલત જોઈને આકાશ અને રઘુવીરસિંહના હોશ ઉડી ગયા. આકાશે પાયલના માથા પર હાથ ફેરવ્યો અને પ્રેમથી પૂછ્યું, "શું થયું મારી દીકરી?
તું કેમ આટલી બધી ડરેલી છે? તને કોણ કંઈ કહ્યું છે? પાયલે રડતા રડતા જે વાત જણાવી તે જ સાંભળીને આકાશના પગલાં નીચેથી જમીન સરકી ગઈ. પાયલને કહ્યું, પપ્પા, મારી કોલેજના કેટલાય છોકરાઓ જેઓ શહેરમાં ખૂબ જ અમીર અને વર્ગદાર ઘરના છે, તે પાછલા 2 મહિનાથી મને રસ્તામાં રોકે છે. તેઓ મારી છેડતી કરે છે, મને ગંદી ગાળો આપે છે અને આજે તો તેમણે હદ જ વટાવી દીધી. તેમણે કોલેજ કેમ્પસની બહાર બધાની સામે મારો હાથ પકડ્યો અને મારું ભારે અપમાન કર્યું. મેં જ્યારે પોલીસમાં જવાની ધમકી આપી ત્યારે તેમણે હસીને કહ્યું કે પોલીસ પણ તેમના પિતાના ખિસ્સામાં રહે છે. પપ્પા, મારું જીવવું હરામ થઈ ગયું છે. મારું માનસિક સુકૂન છીનવાઈ ગયું છે. પોતાની કાળજાના ટુકડા સમાન દીકરીની આવી દુર્દશા સાંભળીને આકાશનું લોહી ઉકળી ઉઠ્યું. તે વૃદ્ધ રઘુવીરસિંહને સાથે લઈને તાત્કાલિક તે નરાધમ છોકરાઓના ઘરે પહોંચ્યા ને જે શહેરના એક મોટા ઉદ્યોગપતિ અને રાજનેતાના દીકરાઓ હતા. આકાશે ત્યાં જઈને ગુસ્સામાં ન્યાયની માંગણી કરી અને તે છોકરાઓને સજા આપવાનું કહ્યું, પરંતુ સત્તા અને પૈસાના નશામાં ચૂર તે છોકરાઓના પિતાએ આકાશની એક પણ વાત ન સાંભળી અને ઉલટાનું તેમણે આકાશ અને રઘુવીરસિંહને અપમાનિત કરીને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા. એટલું જ નહીં, તેમણે આખા વિસ્તારમાં પાયલને જ ચરિત્રહીન અને બલચદ જાહેર કરી દીધી અને મીડિયા તેમજ પોલીસે પૈસા આપવાનો કેસ દબાવી દીધો. જ્યારે રઘુવીરસિંહ પોતાની પૌત્ર પાયલનું આ ભયંકર અપમાન, તેના ચરિત્ર પર લાગેલું લાંછન અને તેની આંખોમાં છીનવાઈ ગયેલું સુકૂન જોઈ રહ્યા હતા, ત્યારે અચાનક તેમના મગજમાં એક જોરદાર ઝાટકો લાગ્યો અને તેમની નજર સામે બરાબર 20 વર્ષ જૂનો એ દિવસ એક ફિલ્મની જેમ તરવા લાગ્યો. તેમને યાદ આવ્યું કે કેવી રીતે તેમણે પોતાની સંતાન નશામાં એક નિર્દોષ છોકરી અંજલિને ભર પંચાયતમાં ચરિત્રહીન કહીને જલીલ કરી હતી અને તેના લાચાર પિતા માધવે રડતા છોડી દીધા હતા. રઘુવીરસિંહના કાનમાં 20 વર્ષ પહેલાં માધવે પાડેલી ચીસો અને તેના આંસુઓનો અવાજ ગુંજવા લાગ્યો. તે સમજી ગયા કે કુદરતનો ફેંસલો આવી જ ગયો છે. વૃદ્ધ રઘુવીરસિંહ રડતા રડતા રસ્તા પર જ ઘૂંટણિયે બેસી ગયા. તેમની આંખોમાંથી પશ્ચાતાપના આંસુ વહી રહ્યા હતા. તેમણે ધ્રુજતા હાથે આકાશનો હાથ પકડ્યો અને કરુણ અવાજે બોલ્યા, આકાશ બેટા, આ કોઈ નવો અન્યાય નથી. આ તો આપણા જ કર્મોનું વ્યાજ સહિત પાછું આવેલું દેવું છે. જે પાપ 20 વર્ષ પહેલાં મેં અને તે મળીને માધવની નિર્દોષ દીકરી અંજલિ સાથે કર્યું હતું, તે સુકૂન છીનવ્યું હતું, આજે એ જ પાપનું દેવું આપણી દીકરી પાયલને ચૂકવવું પડ્યું છે. આપણે બીજાની દીકરીઓને જલીલ કરી હતી, આજે કુદરતે આપણી દીકરીને એ જ મોટ પર લાવીને ઊભી રાખી દીધી છે. આકાશ પણ પિતાની વાત સાંભળીને સ્પષ્ટ થઈ ગયો. તેને પોતાની ભૂતકાળના ગુનાનો અહેસાસ થઈ ગયો હતો. કુદરતે તેમને બતાવી દીધું હતું કે સત્તા અને પૈસા ગમે તેટલા મોટા હોય, પણ જ્યારે કુદરત ન્યાય કરવા બેસે છે ત્યારે માણસ સાવ લાચાર બની જાય છે. બીજાની દીકરીની આબરૂ લૂંટનાર કે તેનું સુકૂન છીનવનારો ક્યારેય પોતાની ઘરની દીકરીઓનું આબરૂ કે સુકૂન બચાવી શકતા નથી, કારણ કે કર્મોનો હિસાબ અહીં જ ચૂકવવો પડે છે.